રહ્યો વિસદ્ભાસ્પાદય ભદ્રમ શ્રીવીરજિનનેત્રયો શ્રીવીરજિનનેત્રયો. અહીં બેઠેલા ઘણા બધા લોકોની ઉંમર 72 થવા આવી હશે. કેટલાક એની આજુબાજુમાં હશે, કેટલાક ઓવરટેક કરી ચૂક્યા હશે. અને ભગવાન મહાવીર આજના દિવસે 72 વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા હતા. એમણે આટલા વર્ષોમાં શું કર્યું અને આપણે આટલા વર્ષોમાં શું કર્યું અને શું કરી રહ્યા છીએ? જગતના જીવ માત્રના કલ્યાણને માટે પોતાનું સર્વસ્વ છોડી દીધું. અને આજે પણ આપણી ભાવના અંદરની ઈચ્છા એવી કે જગતનું સર્વસ્વ મને મળી જાય. એમને સર્વસ્વ છોડી દીધું ને આપણને શું થાય કે સર્વસ્વ બધું મને. ક્યારે પણ કોઈને જગતનું સર્વસ્વ મળ્યું જ નથી. ચક્રવર્તીને પણ નહીં, શાલિભદ્રને પણ નહીં. જો ચક્રવર્તીને જગતનું સર્વસ્વ મળ્યું હોત કે શાલિભદ્રજીને સર્વસ્વ મળ્યું હોત તો એમણે આ બધું છોડીને દીક્ષા લીધી ના હોત. એટલે જગતની બધી જ વસ્તુઓ, બધા સુખો મેળવવા હોય તો જે છે બધું છોડવું જ પડે. એના સિવાય કોઈ રસ્તો નથી. અને પરમાત્માએ છોડવાનું કાર્ય 28 વર્ષની ઉંમરે કર્યું હતું. બધું જ છોડવાનું. ક્યારે કર્યું હતું? તમે શું કરતા હતા 28 વર્ષની ઉંમરે? દેરાસરી નહોતા આવતા કેટલાક, બરાબર? 12 વર્ષની તપશ્ચર્યા, ઘોર સાધના અને એના પરિણામ રૂપે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ. 30 વર્ષ સુધી વિચરણ, કેવલ જ્ઞાન થઈ જ ગયું છે એટલે મોક્ષ નક્કી જ છે. તો શું કરવા વિચારવું જોઈએ? એક જગ્યાએ રહેવાય ને શાંતિથી? પણ ના, જગતના જીવ માત્રના કલ્યાણને માટે પ્રભુ વિચરતા રહ્યા અને સતત ઉપદેશ આપતા રહ્યા. એક ટાઈમ નહીં, 2 ટાઈમ. રોજ કેટલો ટાઈમ? 2 ટાઈમ ઉપદેશ આપતા. અને જ્યારે પરમાત્મા દેશના ન આપે ને, એટલે કે પ્રભુની દેશના પૂર્ણ થાય પછી ગણધારો આપે. લોકો સતત આવતા હતા, સાંભળતા હતા. અન્ય લોકોના જીવનમાં પરિવર્તન આવતું હતું. પાપ છોડતા હતા, સંસાર છોડતા હતા અને આત્મકલ્યાણના માર્ગે આગળ વધતા હતા. ભગવાનને કેવલ જ્ઞાન થયું ને એના પહેલા સંગમ દેવે 6 મહિના સુધી પરમાત્માને ઉત્સર્ગ કર્યા. 6 મહિના પછી એ ગયો. જતા જતા ભગવાનને કહેતો ગયો કે હવે હું જાઉં છું, તમે સુખે વિચરજો. શું કહેતો ગયો? જાણે ઉપકાર કરતો હોય તે રીતે. પણ એને જતો જોઈને ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. કૃતાપરા ધેપીજીને કૃપા મંત્ર તાર્યો વિસદ્બાષ્પાદ્રભદ્રામ. આંખો ભીની થઈ ગઈ. શ્રી વીરજની નેત્રયો, ભગવાનની આંખો ભીની થઈ ગઈ. કેમ? તો કે આ જીવ 6 મહિના મારા સંપર્કમાં રહ્યો અને તો પણ ના સુધર્યો. એનો આ સંસારમાંથી ઉદ્ધાર નહીં થાય. મે બી એવું ન બને કે આપણા માટે પણ ભગવાનની આંખો ભીની થાય. છ મહિના નહીં, આખી જિંદગી ભગવાનના સંપર્કમાં રહ્યા અને તો પણ એવા ને એવા કોરા ધાકોર રહ્યા. એવું ન બને
એટલા માટે આજથી જ જાગી જવું અને દિલમાં દીવો પ્રગટાવવો જરૂરી છે. બહાર તો બધાય પ્રગટાવે, દિલમાં દીવો પ્રગટી જાય ને એ દિવસે દિવાળી. એટલે દિલમાં દીવો પ્રગટાવવાનો આજનો આ દિવસ છે. ભગવાનનું આજે નિર્વાણ કલ્યાણક છે. પ્રભુને વિનંતી કરી ઇન્દ્ર મહારાજે કે પ્રભુ એક પળને માટે નહીં રોકાઈ જાઓ, આયુષ્ય વધારો, કે આપના જન્મ નક્ષત્રમાં આ ભસ્મ રાશિ ગ્રહ પ્રવેશ પામી જાય પછી આપણા શાસનને કોઈ વાંધો નહીં આવે, આપ રોકાઈ જાઓ. ભગવાને કહ્યું તીર્થંકરો પણ આપણું પોતાનું આયુષ્ય વધારી શકતા નથી, તો આપણે કોણ? એટલે એક બેગ તૈયાર જ રાખવાની કે જ્યારે બોલાવે ત્યારે જતા જ રહેવાનું, બેસી જવાનું, રડવાનું નહીં, ઉપાધિ નહીં કરવાની, એટલા ઇઝીલી નીકળી જવાનું હાઈ કર્યા વગર, અને એટલી તૈયારી રાખવાની. એવું આજનું નિર્વાણ કલ્યાણક કહે છે. અને તો આગળની મુસાફરી, આગળનું સ્ટેશન સુખમય. હા ઘણું સારું મળશે, ઘણું સારું આવશે. તો આપણે ભગવાનના નિર્વાણ કલ્યાણકમાંથી આ કંઈક બોધ લઈએ. આવતીકાલે પડતર દિવસ છે. આવતીકાલે શાસન સમ્રાટ નેમિષ મહારાજાનો કાળધર્મ દિવસ છે. તો એ નિમિત્તે આવતીકાલે વ્યાખ્યાન થશે, ગુણાનુવાદ થશે, ગુરુગુણ ગાન થશે, અને પ્રકાશભાઈ હિંમતલાલ કાપડિયા ખંભાતવાળા તરફથી 10-10 રૂપિયાની પ્રભાવના પણ થશે, અને સંઘ તરફથી પણ પ્રભાવના થશે. જેને પણ